ફોઈ તમે રીસાઈ ગયા છો? ચાલો ને અંદર, બધા તમારી રાહ જોવે છે. હું કાંઈ નથી રીસાણી. જા પેલા તારી માને પૂછ અંદર જઈને. ક્યારની આમથી આમ આટા મારે છે, પણ એકેય વાર મને નથી પૂછ્યું કે કેમ છે એમ. અને આ તારા ફુવા જો આમ ક્યારના બેઠા છે એમ નામ, પણ એને તો કોઈ ગણતરીમાંય નથી લેતું. અને ઘરનો પ્રસંગ છે તો એકવાર અમને પૂછાય તો ખરા ને કે જમણવારમાં હું રાખવું છે, હું નહીં એવું. અમે ઘરના જ છીએ ને, કાંઈ બહારના છીએ? બેહો ને છાના માના, મને પૂછ્યા વિના અહીંથી ઊભા ન થતા. આ પૂરા કરશે એ બધા. જમણવારનો સમય થાય ને ત્યારે જ આપણે ઊભું થવાનું, ત્યાં સુધી નહીં. હમણાં જો મહેમાનને ચા આપવાનું થાય ને તો તારી માં દોડાદોડ બોલાવવા આવશે કે હાલો તો આ બધાને ચા આપવા. અને ત્યાં વેવાણને ત્યાં છાબ લઈને જાવ તું ત્યારે તો મને પૂછ્યું નહીં. અને આમ જો ફોટા પડાવવાના થયા ને ત્યારે તારી માએ શું કીધું કે આ તો ફેમિલી ફોટા છે, તો અમે શું કાંઈ ફેમિલીની બહાર છીએ? ઉતારી માને જા. અને આ તારા આણાનું સામાન ટેમ્પામાં મૂકવાનો હતો ને ત્યારે તો તારા ફુવાને બોલાવ્યા દોડા, હાલો 4 વાગ્યામાં ઉઠીને બિચારા આવ્યા ટેમ્પામાં સામાન મૂકવા. હવે તું જ તે કે તારા ફુવા છે એ માંડવામાં આગળ બેઠા હોય હારા લાગે કે આવા ટેમ્પામાં સામાન મૂકવામાં હારા લાગે? હાલો ને ફોઈ, હવે મેં તમારી માટે ગરમા ગરમ ગુલાબજાંબુ બનાવડાવ્યા છે. આ તું કે છો ને એટલે અંદર આવું છું, નહીતર હું તો હજી રીસાયેલી જ છું હો. હા ભાઈ આવું છું. હાલો હવે અંદર બોલાવે છે આપણને. હાલો થોડીક વાર આંટો મારી આવીએ.